ભાવનગરમાં સગપણ છૂટું કરવા મામલે યુવતી પર હુમલો કરવામાં આવ્યો। સામાન્ય પરિવારની યુવતીની 1 વર્ષ પહેલા સગાઈ થઈ હતી। 5 દિવસ પૂર્વે અગમ્ય કારણોસર સગાઈ તોડવામાં આવી હતી। કરણ ચુડાસમાએ યુવતી પર ગંભીર પ્રકારે હુમલો કર્યો। સગાઈ તૂટતા કરણ ચુડાસમાએ યુવતીના ઘરે પહોંચીને બોલાચાલી કરી હતી। સુમન ગોહિલ નામની યુવતીને છરીનો ઘા ઝીકીને ઇજાગ્રસ્ત કરવામાં આવી છે। સારવાર માટે યુવતીને હાલ તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવા પામેલ છે, જેમાં જણાવવામાં આવેલ છે કે જે યુવતી છે એનું 1 વર્ષ પહેલા સગપણ થયું હતું, પરંતુ આજથી 5 દિવસ પહેલા એ સગપણ તૂટી જતા આ કામના જે આરોપી છે તેણે આ યુવતી ઉપર ફરીથી હુમલો કરેલો હતો। એ બાબતને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।